ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ક્વેશ્ચન નંબર 161 પહોંચ્યા, જેની અંદર આલ્કોહોલના નિર્જળ નમૂનામાં ZnCl2 સાથે HCl નાખેલી લ્યુકાસ કસોટી થઈ અને જો તે આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ હોય તો નિર્જળ ZnCl2 અને HCl સાથે કોઈ પ્રક્રિયા આપશે નહીં. એટલે જવાબ સી આવશે, કારણ કે પ્રાથમિક આલ્કોહોલ સાથે લ્યુકાસ કસોટી પ્રક્રિયા નહીં આપે. પછી 2 મોલ ઇથેનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળશે? તો એક અણુમાંથી જો અહીં 443 હોત તો ઇથિન મળે. અહીં 413 કેલ્વિન તાપમાન છે, અહીંથી H અહીંથી OH, એટલે પાણી છૂટું પડે અને ડાઇથાઇલ ઇથર નિપજ આપે છે. એટલે જવાબ એ આવશે. પછી 163, કયો પદાર્થ ZnCl2 અને HCl સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કરશે? તો આપણને ખબર, તૃતીયક આલ્કોહોલ સૌથી ઝડપથી પ્રક્રિયા આપે. તો 2-મિથાઇલ પ્રોપેન્ટોલ, 1 2 અને 3, બીજા ઉપર મિથાઇલ, બીજા ઉપર હોય, અહીં OH વાળો કાર્બન બીજા 3 સાથે જોડાય એટલે તૃતીયક આલ્કોહોલ થશે. એટલે જવાબ ડી. 164, કયો પ્રક્રિયક ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા આલ્કોહોલમાં OH બંધનું ખંડન થાય છે? આલ્કોહોલમાં સોડિયમ ધાતુ ઉમેરતા O અને H વચ્ચેનો બંધ તૂટે એટલે સોડિયમ આલ્કોક્સાઇડ, નાઇટ્રોજન છૂટો પડે એટલે O અને H વચ્ચેનો બંધ તૂટે છે. સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા HIમાં શું થાય? અહીંથી OH જાય, ત્યાં I આવી જાય. વધુ પ્રમાણમાં ઇથેનોલ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા, જે આપણે શીખી ગયા. 162મો પ્રશ્ન સેમ, ડાઇથાઇલ ઇથર આપે છે. 166, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલના CH3CHOH અને આ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરવાથી કઈ નિપજ મળે છે? તો ઓક્સિડેશન થવું એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. અહીંથી 2 હાઇડ્રોજન દૂર થાય એટલે કાર્બનનો એક અને ઓક્સિજનનો એક બંધ બાકી રહેશે, એ જોડાય અને કીટોન આપે છે, એસિટોન બનશે. એસિટોન જવાબ એ આવશે. 167, ક્વેશ્ચન નંબર 167, નિર્જળ ઇથર અને નિર્જળ ઇથર અને આલ્કોહોલ વચ્ચેનો ભેદ કયા પ્રક્રિયકથી પારખી શકાય? તો ઇથર છે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા નહીં આપે, પરંતુ આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપે. અહીંથી હાઇડ્રોજન દૂર થાય, સોડિયમ જોડાઈને સોડિયમ આલ્કોક્સાઇડ બને છે. એટલે 167માં જવાબ સી આવશે. પછી 168, પ્રોપેન્ટોલ આમ પણ લખી શકાય.
પ્રોપેન્ટોલ એલ્યુમિના ઉદ્દીપક છે. દાણાદાર 350 થી 400 સેલ્સિયસ તાપમાને પસાર કરતા પ્રોપીન અને પાણી મળે છે. અહીંથી OH, અહીંથી H એટલે પાણી જશે, એટલે CH3CH ડબલ બોન્ડ CH2 યાને કે પ્રોપીન આપે છે. આ પ્રક્રિયાને ડિહાઇડ્રેશન મતલબ કે નિર્જલીકરણ કહેવાય. પાણીનો અણુ દૂર થશે. 169 1 પ્રોપેનોલના નિર્જલીકરણથી શું મળે? પ્રોપેન 1 ઓલ, અહીંથી OH આલ્ફા કાર્બન એનો પાડોશી બીટા, અહીંથી OH અને H પાણી છૂટું પડે એટલે ત્યાં દ્વિબંધ રચાય અને પ્રોપીન આપે છે. એટલે જવાબ સી આવશે. પછી છે ક્વેશ્ચન નંબર 170. નીચેના પૈકી કોના નિર્જળ સંયોજન સાથે સોડિયમ ધાતુ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે? ઇથેનોલ સાથે. અહીંથી હાઇડ્રોજન દૂર થાય, સોડિયમ જોડાય, સોડિયમ ઇથોક્સાઇડ આપે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે બી આવશે. 171 3 મોલ બેન્ઝાઇલ આલ્કોહોલ લેવામાં આવે, એની PbR3 હારે પ્રક્રિયા કરતા 3 મોલ બેન્ઝાઇલ બ્રોમાઇડ અને H3 અહીંથી 1 ફોસ્ફરસ અને 3 OH એટલે H3PO3 થશે. એટલે જવાબ સી આવશે. 172 172 ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ બનાવવા માટે કયો પ્રક્રિયા ઉપયોગી નથી? ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ બનાવવું છે એટલે સૌપ્રથમ OH સમૂહ દૂર થાય, ત્યાં ક્લોરીન દાખલ થશે તો નિર્જળ ZnCl2 ને HCl ચાલે. લ્યુકાસ કસોટીમાં OH દૂર થઈને ક્લોરીન આવી શકે છે. PCl3 ચાલે એટલે 3 OH દૂર થાય ને 3 ક્લોરીન આવશે. લાલ ફોસ્ફરસ અને ક્લોરીન ચાલે પણ NaCl છે એ પ્રક્રિયા નહીં આપે એટલે જવાબ ડી આવશે. 173 બેન્ઝાઇલ આલ્કોહોલમાં PCl3 ઉમેરતા, આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ 3 મોલ, એમાં ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ ઉમેરતા ત્યાં 3 ક્લોરીન દાખલ થઈ 3 મોલ બેન્ઝાઇલ ક્લોરાઇડ આપે અને H3PO3 છૂટું પડે એટલે કે બેન્ઝાઇલ ક્લોરાઇડ નિપજ મળશે. પછી 174 174 ઇથેનોલની કોની સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા ફળ જેવી મીઠી વાસવાળું સંયોજન આપે છે? ઇથેનો એસ્ટર છે એ ફળ જેવી મીઠી વાસ આપે તો આલ્કોહોલ આઇપો છે એની કાર્બોક્સિલિક એસિડ હારે પ્રક્રિયા કરતા એમાંથી ઇથાઇલ એસિટેટ બનશે અને પાણી છૂટું પડે તો બી જવાબ આવશે. 175 લ્યુકાસ કસોટીમાં સાચું વિધાન જણાવો. દ્વિતીયક આલ્કોહોલ હોય તો મિશ્રણ 5 મિનિટ પછી દૂધિયું બનશે એટલે બી આવશે. 176 176 કયા આલ્કોહોલનું પોટેશિયમ ડાયક્રોમેટ અને મન સલ્ફ્યુરિક એસિડ વડે સહેલાઈથી ઓક્સિડેશન થતું નથી? તૃતીયક
આલ્કોહોલનું ઓક્સિડેશન સહેલાઈથી ન થાય એનું કારણ OH વાળા કાર્બન ઉપર એકેય અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન એ તૃતીયક કાર્બન છે, એના ઉપર એક પણ હાઇડ્રોજન હોતો નથી, માટે જવાબ સી આવશે 177. ઇથેનોલની 23 ગ્રામ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા એસટીપીએ મળતા હાઇડ્રોજનનું કદ કેટલું થશે? હવે પહેલાં તો ઇથેનોલ છે એની સોડિયમ ધાતુ હારે પ્રક્રિયા કરતા સોડિયમ ઇથોક્સાઇડ અને 1/2H2 એટલે અડધો મોલ ઓક્સિજન આપે. ઇથેનોલનો અણુભાર અહીં સોડિયમ 1 મોલ વપરાય એટલે 23 ગ્રામ, ત્યારે 1 મોલ વપરાય છે તો 1 મોલ એટલે 23 ગ્રામ વપરાય તો અડધો મોલ ઓક્સિજન આપે. તો 1 મોલ હાઇડ્રોજનનું કદ એસટીપીએ 22.4 લીટર હોય તો અડધા મોલનું અડધું 11.2 લીટર જવાબ આવશે એ. પછી 178 લ્યુકાસ પ્રક્રિયક સાથે ખાલી જગ્યા ઝડપથી પ્રક્રિયા થશે. તૃતીયક આલ્કોહોલ. ક્વેશ્ચન 178 લ્યુકાસ પ્રક્રિયક સાથે કોણ ઝડપી પ્રક્રિયા આપે? તૃતીયક આલ્કોહોલ સૌથી વધારે ઝડપી, એનાથી ધીમી દ્વિતીયક, એનાથી ધીમી પ્રાથમિક. તો આમાં તૃતીયક આલ્કોહોલ એ થશે CH3 થ્રાઇઝ COH એટલે OH ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ છે એટલે ટર્સરી. જવાબ એ આવશે 179. નીચેના પૈકી કોનું ઓક્સિડેશન કરવાથી કીટોન મળે છે? તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી કીટોન મળે. અહીં 2 હાઇડ્રોજન જાય અને ત્યાં CH3CO CH3 મળે. હંમેશા દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળે એટલે જવાબ બી આવશે. કયા આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન મળે? આ પ્રશ્ન રિપીટ થાય છે. પ્રોપેન્ટોઓલ. પ્રોપેન્ટોઓલ છે, એમાં જવાબ સી આવશે 181. 181 નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ એટલે છેડા ઉપર OH હોય તો નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ, અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ વચ્ચેનો ભેદ કયા પ્રક્રિયકની મદદથી પારખી શકાય? તો એમાં ઓક્સિડેશન કરતા પોટેશિયમ ડાઇક્રોમેટ લઈએ તો આમાંથી કાર્બોક્સિલિક એસિડ આપશે, જ્યારે આમાંથી એસિટોન મળશે. 182 કયું સંયોજન આયોડિનના આલ્કલાઇન દ્રાવણ સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે નહીં? જનરલી નિયમ એવો છે, આલ્કલાઇન એટલે બેઝિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આયોડિન, એને આયોડોફોર્મ કસોટી કહેવાય. એટલે OH ધરાવતો કાર્બન એના પછી મિથાઇલ સમૂહ હોવો જોઈએ તો તે આયોડોફોર્મ કસોટી આપે. તો અહીં જવાબ આવશે એ, કારણ કે OH વાળો કાર્બન નહીં, OH વાળા કાર્બન પછી CH3 હોવું જોઈએ. તો બીજામાં જુઓ છીએ OH વાળા કાર્બન પછી CH3 છે એટલે CHI3 આયોડોફોર્મ બનશે. પછી CH3H
CO CHOH અહીં CHOH અને CH3 અહીં OH વાળા કાર્બન પછી CH3 છે, પછી CH3 CH2 CHOH અને CH3 એના પછી CH3 છે એટલે B C અને D આપે, એ ન આપે. હવે ક્વેશ્ચન નંબર 183 નીચેની પ્રક્રિયામાં B શું છે? B તરીકે કયો પદાર્થ હશે? ત્રણ મોલ આલ્કોહોલ વત્તા PX3, અહીંથી એક ફોસ્ફરસ અને 3 OH છે એટલે POH3 મતલબ H3PO3 બનશે. એટલે જવાબ બી ફોસ્ફરસ એસિડ આપે છે. 184 લ્યુકાસ કસોટી શેના માટે ઉપયોગી છે? આપણને ખબર જ છે, આલ્કોહોલ માટે. હવે 185 કઈ પ્રક્રિયામાં આલ્કેન બનતો નથી? ઇથિલિનની હાઇડ્રોજનેશન કરો એટલે એમાં હાઇડ્રોજન ઉમેરાય તો ઇથેન બને, આલ્કેન બનશે. ઇથેનોલ લઈએ, લાલ ફોસ્ફરસ અને HI એટલે 2 આયોડિન જશે, ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે H2O, H અહીંયા જોડાઈ જાય, આલ્કેન બનશે. પછી બ્યુટેનોન લઈએ, એનું રિડક્શન ઝિંક મર્ક્યુરી HCl સાથે એટલે અહીંયા આગળ ઓક્સિજન જાય અને બ્યુટેન બનશે. સોડિયમ પ્રોપિયોનોએટ એનું વિદ્યુત વિભાજન કરતા આમાંથી આલ્કેન બનતો નથી. 186 આલ્કોહોલનું નિર્જલીકરણ એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય? આલ્કોહોલમાંથી OH અને H પાણી જાય અને આલ્કીન બનશે, એ વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય. 187 ઇથેનોલ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. ઇથેનોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અહીં તાપમાન 443 કેલ્વિન છે એટલે અહીંયા આગળ ઇથિન બનશે, અહીંથી OH અહીંથી H તો ઇથિન બને છે. 188 તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ શેની હાજરીમાં થાય છે? તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ 20% ફોસ્ફોરિક એસિડ. આ બુકની બેઠા બેઠા ઉદાહરણ છે. નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજનનો બંધ તૂટતો નથી? આલ્કોહોલનો ઓક્સિડેશન થાય એમાં C અને O વચ્ચેનો બંધ તૂટતો નથી, પરંતુ એમાં C અને H અને O અને H વચ્ચેનો બંધ તૂટે છે. 190 કયા પ્રક્રિયક સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થઈ તો આલ્ડીહાઇડ નિપજ મળે? પ્રાથમિક આલ્કોહોલ એટલે OH વાળો કાર્બન બીજા એક સાથે જોડાય. હવે નિર્બળ ઓક્સિડેશન કરતા પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC મિથિલિન ક્લોરાઇડમાં ઓગાળેલો હોય તેમાંથી આલ્ડીહાઇડ આપે.
તો આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ આપી દેશે. ફક્ત આલ્ડિહાઇડ મેળવવું હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતા લેવો પડે. 191 તૃતીયક આલ્કોહોલ यानी कि 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ, એમાં 20% ફોસ્ફોરિક એસિડ અને 358 કેલ્વિન તાપમાન લઈએ તો પહેલાં તો અહીંથી ને OH અહીંથી H જાય એટલે 2-મિથાઇલ પ્રોપેન મળે. હવે હાઇડ્રોબોરેશન એટલે આપણને ખબર છે એમાં OH સમૂહ વધુ હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય છે. અહીંયા H અને અહીંયા OH છે તો એ 2-મિથાઇલ પ્રોપેન 1-ઓલ બનશે. એટલે 191માં જવાબ C આવશે. હવે 192 ઇથેનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે 473 કેલ્વિન તાપમાને ઇથિન બનાવવાની પ્રક્રિયામાં ખાલી જગ્યાની બનાવટનો સમાવેશ થાય છે. ઇથેનોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પહેલાં OH દૂર થાય એટલે કાર્બોકેટાયન બને અને પછી આલ્કીન બને છે. એટલે જવાબ ડી આવશે. 194 તૃતીયક બ્યુટેનોલ यानी कि टर्सरी એની HCl અને ZnCl2 સાથે ગરમ કરતા તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આપે. વત્તા પાણી OH અને H એટલે પાણી અને Cl આવી જાય તો આ ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કામાં કયો ઘટક બનશે? એમાં CH3C HCl નો H+ અહીંયા જોડાય એટલે ઓક્ઝોનિયમ આયન બનતો હોય છે. અહીં સાથે સવર્ગ સહસંયોજક બનતી જોડાય ઓક્ઝોનિયમ આયન બનતો હોય છે. 194 આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે. અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે સૌ પ્રથમ આલ્ડિહાઇડ બને. એનું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ બને. કાર્બોક્સિલિક એસિડમાં મૂળ આલ્કોહોલ જેટલી જ સંખ્યાવાળા કાર્બન પરમાણુ હોય તે આલ્કોહોલ કયા પ્રકારનો હશે? પ્રાથમિક આલ્કોહોલ હશે. ઇથેનોલનું ઓક્સિડેશન થાય એટલે એમાંથી ઇથેનાલ બને. એનું ઓક્સિડેશન થાય એટલે ઇથેનોઇક એસિડ એટલે ઇથેનોલ હોવો જોઈએ, મતલબ પ્રાથમિક આલ્કોહોલ. કારણ કે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તેમાં એક કાર્બન ઘટે છે. 195 આલ્કોહોલની સાંદ્ર HCl અને ZnCl2 ત્યાંથીમાં ક્લોરોઆલ્કીન મળે. આ પ્રક્રિયામાં કયો બંધ તૂટે છે? દેખીતી વાત છે, આલ્કોહોલમાંથી ક્લોરોઆલ્કેન બને એટલે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે. 196 3 મોલ ઇથેનોલ હતા PCl3 માં 3 મોલ ક્લોરો ઇથેન આપે, એક સ્નિપજ મળે એમાં અક્ષનો ઓક્સિડેશનાંક. પહેલાં તો 3 મોલ ઇથેનોલ છે એમાંથી 3 OH જાય, ત્યાં 3 ક્લોરીન આવે એટલે ક્લોરો ઇથેન બનશે. ફોસ્ફરસ સાથે 3 OH એટલે -3
+3 ઓક્સિડેશન આવે 197. +3 ઓક્સિડેશન આવે છે 197. બેન્ઝાઇલ આલ્કોહોલ, સોડિયમ ડાયક્રોમેટ ને સલ્ફ્યુરિક એસિડ વડે ઓક્સિડેશન થાય એટલે બે હાઇડ્રોજન જાય CHO બેન્ઝાલ્ડિહાઇડ, એનું પાછું ઓક્સિડેશન થાય બેન્ઝોઇક એસિડ આપે 198. ખાલી જગ્યાની સોડિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ હારે પ્રક્રિયા કરતા એસીટોન આપે છે. એનું ઓક્સિડેશન કરતા એસિટિક એસિડ મળે છે. તો પદાર્થ X કયો હશે? તો એસીટોન છે. દ્વિતીયક આલ્કોહોલમાંથી મળે એટલે પ્રોપેન ટુ ઓલ, અહીંથી બે હાઇડ્રોજન જાય અને C અને O વચ્ચે પાઇબંધ રચાય એટલે એસીટોન બને. એનું ઓક્સિડેશન થાય એટલે આ કાર્બન CO2 સ્વરૂપે હાઇડ્રોજન ઓક્સિજન પાણી સ્વરૂપે જાય એટલે એસિટિક એસિડ બને છે. એકસો 99. X + 2HI, લાલ ફોસ્ફરસ અને ડેલ્ટા, ઇથેન મળે, આયોડિન અને પાણી. અહીં બે કાર્બન છે એટલે બે કાર્બનવાળો આલ્કોહોલ હોવો જોઈએ. 2HI માંથી પહેલાં તો I2 જશે, બે હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે H2O, H અહીંયા આવી જાય એટલે ઇથેન બનશે. તો અહીંયા પદાર્થ X તરીકે ઇથેનોલ હોવો જોઈએ. Question number 200. X + PCl3 માંથી Y સોડિયમ ધાતુ અને ઇથરની હાજરીમાં નોર્મલ બ્યુટેન આપે છે. તો X અને Y કયો હશે? જનરલી ઇથેનોલ છે 3 મોલ લઈએ એટલે H3PO3 જાય 3 મોલ ક્લોરોઇથેન આપે. સોડિયમ ધાતુ એટલે 2 મોલ ક્લોરોઇથેન 2 મોલ સોડિયમ એટલે 2 ઇથાઇલ જોડાય અને બ્યુટેન આપે છે. એટલે જવાબ C આવશે. કાર્બનિક પદાર્થ C3H8O ના બે સમઘટક છે X અને Y. X છે એ સોડિયમ ધાતુવારે પ્રક્રિયા કરી હાઇડ્રોજન આપે છે પણ Y આ પ્રક્રિયા આપતો નથી. એનો મતલબ અહીંયા આલ્કોહોલ હોવો જોઈએ અને અહીંયા ઇથર હોવો જોઈએ. કેમ? C3H8O એટલે CN H2N + 2O થાય 3 2 6 ને 2 8 વધતા એટલે આ પ્રકારનું સૂત્ર હોય એટલે આલ્કોહોલ અને ઇથર જ હોય. તો X છે એ 3 કાર્બનવાળો આલ્કોહોલ એટલે પ્રોપેન 1 ઓલ અને 3 કાર્બનવાળો ઇથર એટલે ઇથાઇલ મિથાઇલ ઇથર હોવું જોઈએ. એટલે કે આલ્કોહોલ અને ઇથર હોવું જોઈએ. આલ્કોહોલ હશે તો એ સોડિયમ ધાતુ હારે પ્રક્રિયા આપે, ઇથર સોડિયમ હારે પ્રક્રિયા ન આપે. 202
એક કાર્બનિક સંયોજન એ સોડિયમ ધાતુવારે પ્રક્રિયા કરી સંયોજન બી બનાવે, બી બ્રોમો ઇથેન સાથે પ્રક્રિયા કરતા ડાયઇથાઇલ ઇથર આપે છે. આમાં એ અને બી કયા પદાર્થ હશે? તો દેખીતી વાત છે, ઇથેનોલની સોડિયમ ધાતુવારે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન છૂટો પડે અને સોડિયમ ઇથોક્સાઇડ આપે. એમાં બ્રોમો ઇથેન જોડાય તો NaBr છૂટું પડે તો ડાયઇથાઇલ ઇથર આપે છે. અહીંયા એ અને બી તરીકે ઇથેનોલ અને સોડિયમ ઇથોક્સાઇડ હોવો જોઈએ. 203 C4H10O એનું ઓક્સિડેશન થાય તો C4H8O વાળો કીટોન મળે છે. આ આલ્કોહોલ છે, તો એ કયો આલ્કોહોલ હોવો જોઈએ? જનરલી દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બને તો CH3CHOH છે, CH2CH3 ઓક્સિડેશન થાય અહીંથી 2 હાઇડ્રોજન જશે એટલે અહીંયા દ્વિબંધ રચાય અને કીટોન બનશે. +4 C2H6O. હવે આ CnH2n+2O છે એટલે કાં આલ્કોહોલ ને કાં ઇથર હોવું જોઈએ. આ C2H4O એટલે CnH2nO હોય, કાર્ડિયાઇડ અથવા કીટોન હોય. એમાંથી C2H4O2 એટલે CnH2nO2 હોય તો કાર્બોક્સિલિક એસિડ હોય એટલે કાં આલ્કોહોલ અથવા ઇથર. તો અહીંયા પ્રાથમિક આલ્કોહોલ હોવો જોઈએ. અહીં C2 છે એટલે ઇથેનોલ છે, એનું ઓક્સિડેશન થાય એટલે ઇથેનોલ બનશે. એનું ઓક્સિડેશન થાય એટલે ઇથેનોઇક એસિડ C2H4O2 કાર્બન 2 હાઇડ્રોજન 4 ઓક્સિજન 2 આપે છે. આજે આપણે અહીં સુધી રાખીએ. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી તેટલા જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ મળે. જય હિન્દ.